સુપ્રભાત, નમસ્તે, વેલકમ, જય શ્યારામ. જય શ્યારામ મિત્રો, મજામાં છો ને? મજામાં જ રહેજો. હું તો મજામાં છું. હા, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો. અમારા વિડિયા જોતા રહ્યો એ સમરું તો સુધરે મન ખો મેરો રે. આ અલગ ધણીની ખોજ એટલે અંદર ખોજ કરજો ભાઈ, દેહની માલિકે. હા, બહાર કાંઈ ધોળા કરતા નહીં, અલગ ધણીને ખોજવા. બહાર તો હંધી આનંદ મંગળ ને મોજ ને જોવું ને હરવું ફરવું ને ઈ છે. બાકી જો તમારે અલગ ધણીની ખોજ કરવી તો આ શરીરની અંદર જ છે, અંદર જ ખોજ કરજો. હા, આમ જો તમે તો આનંદ મંગળ માર્યો, પણ બીજાને પણ આનંદ મંગળ કરાવજો ભાઈ. હા, આનંદ મંગળ કરાવજો, હારેલાને હિંમત આપજો. આવું છે ને એક મોટું પુણ્યનું કામ છે. હા, ને સદાય પ્રસન્ન રહેવું ને એ ઈશ્વરની મોટામાં મોટી ભક્તિ છે. જય શ્યારામ. સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત. જય શ્યારામ. જય શ્યારામ ભક્તજનો મિત્રો. આ સિટી શહેરમાં છે ને ફ્લેટ કે ને આપણે ગામડામાં ઘર કે મકાન કે, તો આવા કાંઈક આ કળસાર ગામમાં છે ને ત્રણ ભાઈઓએ મસ્તીના સિટીમાં હોય ને એવા શેર સિસ્ટમના મકાન બનાવ્યા છે ને ત્રણેય ભાઈઓને ઓલે આજે વાસ્તુ પૂજન અને હવન છે ને બપોરે હંધાઈને મહાપ્રસાદ ભોજનનું રાખેલું છે. જય શ્યારામ. જય શ્યારામ. તમે જોઈ શકો છો, જો આપણે અત્યારે આ બારિયા પરિવારમાં આવી ગયા છીએ. આજે અહીંયા આ બારિયા પરિવારના ત્રણેય ભાઈઓના મકાનના વાસ્તુ પૂજન ને હવન છે. તો તમે જોઈ શકો છો, નજરે જુઓ. હવે કૃષ્ણ પરમાત્માનો અમને યજ્ઞ કાર્ય કરવાનું. અરવિંદે નબદારવિંદમ મુખા જી હવે સદેવ ભજ સુંદર નામાની જય શ્યારામ. તો અત્યારે આપણે જો આ મુન્નાભાઈ એટલે કે મુકેશભાઈ બટુકભાઈ બારિયાના મકાને આવી ગયા છે. આ ત્રીજા ભાઈ, આ મોટા ભાઈ છે. ઓલા સંધુભાઈ ને વિજયભાઈ નાના હતા. તો તમે જોઈ શકો છો, આપણે અંદર જઈએ હવે. જય શ્યારામ.
સિયારામ જોઈ શકો છો આ શા મસ્તીનો બનાવે છે મસાલો નાખીને શા બનાવે છે મસ્તીનો જુઓ તમે મનુભાઈ છે આપણે ઘરના જૂના જાણીતા શાના કારીગર છે જુઓ તમે મસ્તીનો શા બનાવે છે જય શ્રીરામ મિત્રો તો અત્યારે આપણે આ રસોડામાં આવી ગયા તમે જોઈ શકો છો જો અહીંયા કોથમરી સુધારે છે આ બટેટા સુધારી નાખ્યા છે અને ભાત જો થઈ ગયા છે ભાત તમે જોઈ શકો છો જુઓ રીંગણા બટેટાના હિંગુન હંધી ઊંધિયું શાક તમે જોઈ શકો જો આ દાળ આપણે ભાતમાં દાળ ખાઈએ કે નહીં આ દાળ છે પછી આ ઊંધિયું શાક બને છે અને રોટલી મસ્તીની બને હો ભાઈ આ સાધુ રોટલી કહેવાય કે કઈ રોટલી કહેવાય સાધુ રોટલી મસ્તીની તમે જોઈ શકો છો બને છે હા આ સ્ટાફ છે આખો રોહડાનો હો ભાઈ જય શ્રીરામ હા જો તમે આ મસ્તીનો આ મગ અહીંયા બનાવ્યા છે જો મગ થઈ ગયા છે જોઈ શકો છો તમે હા જય શ્રીરામ સારું છે ને હા રસોડામાં આમ મસ્તીનું જામ દેજો હા એમ જય શ્રીરામ મિત્રો તમે જોઈ શકો છો જો હવે પ્રભુ પ્રસાદ મહાપ્રસાદની શરૂઆત થઈ ગઈ છે જો તમે આ સુરમાના લાડવા આ સેવ ને મમરી આ અથાણું છે આ ઊંધિયું શાક ગોટા ચટણી આ સાદુ રોટલી આ દાળ ભાતમાં નાખવાની દાળ ને ભાત ને પાપડ અને છાશ તમે જોઈ શકો છો જુઓ તમે હવે જમવાની તૈયારી થઈ ગઈ છે જો શરૂ થઈ ગઈ છે જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ ભક્તજનો મિત્રો મુન્નાભાઈ એટલે મુકેશભાઈ બટુકભાઈ બારિયા કાંતા પારેખ હાઈસ્કૂલની બાજુમાં તેમણે મકાન બનાવ્યું છે સંજયભાઈ બટુકભાઈ બારિયા વિજયભાઈ બટુકભાઈ બારિયા આ બંને ભાઈએ નાળે એટલે મહુવા કોટડા ચોકડી બાપા સીતારામ કોલ્ડ ડ્રિંક બાપા સીતારામ એગ્રો બાપા સીતારામ ગેરેજ આ ચોકડીની બાજુમાં બે ભાઈએ સાથે સેમ ટુ સેમ મસ્તીના મકાન બનાવ્યા ખરેખર પ્રગતિ ત્રણે ભાઈએ મસ્તીની સારી કરી છે તેમને ધન્યવાદ મારા આશીર્વાદ અને ભગવાન તેને ધંધામાં બરકત અને લાભ આપે એવી મારી શુભકામનાથી આ વિડીયો હું પૂરો કરું છું ફરી મળશું બીજા વિડીયોમાં તો હંદાઈને જય શ્રી રામ.